જય દાસારામ, જય ભગીરથ. ચાલો આપણે આજ ભાણવર આવી ગયા છે ને, ભાણવર મીટિંગ ચાલુ થઈ ગઈ છે. અમે થોડાક આજે લેટ આવી ગયા. અશોકભાઈ, ચાલો અહીંયા અલગ અલગ સંસ્થાઓના કાઉન્ટર બનાવેલા છે. આ છે જુનાગઢનું કાઉન્ટર છે. જય દાસારામ. ઓકે, મજામાં પ્રવીણભાઈ? જય દાસારામ. પછી અહીં દાસારામ બાપાનું બાલાગામનું છે, પણ ભગત હજી આવ્યા નથી લાગતા, એટલે બાકી છે. આ છે ઝારેરા. જય દાસારામ, જય દાસારામ, જય દાસારામ. એ મારી ગાડીએ જ દગો દીધી થોડોક મને, એટલે હા હા, કરો કરો. જય દાસારામ. ઓકે ભટ્ટભાઈ, જય દાસારામ. એ વાત છેલ્લું કાઉન્ટર આગળ આવી ગયું. પછી છે આ કુમાર છાત્રાલય અમદાવાદ. શૈલેષભાઈ, જય દાસારામ. મગનભાઈ, જય દાસારામ. જય દાસારામ. ઓકે, મજામાં? ચાલો, આ છે સગર કન્યા છાત્રાલય રાજકોટ. જય દાસારામ. નનેરા સાહેબ, મજામાં? હું ગયા? જય દાસારામ, જય દાસારામ. ઓહો, આ બધાનું એક એક પેલા હું શૂટિંગ કરી લઉં. ચાલો, આ ક્યુ કાઉન્ટર છે. આ એ રાજકોટ કુમાર છાત્રાલય. હાલો, જય દાસારામ. જય દાસારામ. હું કે મજામાં? રામ. એક મિનિટ. ચાલો, આ કન્યા છાત્રાલય ભાણવર. હું કે મજામાં? ઓહો, હું કે જય દાસારામ. અને આ છે આપણું કાઉન્ટર પોરબંદરનું, સગર વિદ્યાર્થી ભવન પોરબંદર. અમારા સૌથી આ કહેવાય તો આ બાપાને અમને ધન્યવાદ દેવા જોઈએ કે આ ઉંમરે હજી કલેક્શન કરે છે. ખરેખર હકીકતે ધન્યવાદ પાત્ર છે. એમ અવળી ઉંમરે હજી એનું છે. હા, એક્ટિવ છે, સવાલ જ નથી ને. તો આજે આપણા સગર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓને બેસાડ્યા છે, જેથી કરીને એ પણ થોડુંક શીખે અને એને પણ આવડે થોડું ઘણું. અને દાસારામ બાપાને પગે લાગી લઈએ. જય દાસારામ બાપા. ચાલો, આવેલા મહેમાન હજી સંખ્યામાં થોડીક ઓછી છે. જય દાસારામ. આવક ચાલુ થઈ ગઈ હવે તો હું કામ ના કરીએ? યુટ્યુબ આવક દે જ છે આપણે. યુટ્યુબમાંથી પૈસા આવવા માંડ્યા. જય દાસારામ. મજામાં? ઓકે મોટભાઈ. રામ રામ. રામ રામ. મોટભાઈ, સારું ને તબિયત પાણી? બસ. ચાલો, હવે આ બધા કાઉન્ટર અટાણે ફંડ ફાળોમાં એકત્રિત કરી રહ્યા છે. એ કામ પતી જાય પછી આપણે મીટિંગને આગળ ધપાવશું. ત્યાં સુધી આપણે શું કે મજામાં? બસ ભૂગી ગયા ને? હું કે બે ભાઈઓ ભૂગી ગયા? અરે મજા મજા તો ગયો યાર. બે ભાઈઓ ભૂગી ગયા એમ ને? બાપા કહેતા હતા કે એને જય દાસારામ. શું કે અર્જણભાઈ? જય દાસારામ. અરે મજા મજા. શું કે સાહેબ, નવી બુક ની યાદી થઈ રહી? એ સારું, તો એ ઓલા બધા દઈ દઈએ એટલે એક કામ પૂરું થાય. 50 ની હે ને? 25 ની. હા, 25 તો માંડ 1 વર્ષમાં થાય ને, એટલે તો માંડ. હવે અમારા
અહીંયા ભાણવર સમાજમાં નહીં થતા હોય પછી તો ભાણવર સમાજમાં પછી લગ્ન તો નહીં થતા હોય બરોબર ને જે પૈસા જમા કરાવવા છે એમને કોઈ વસ્તુનો આપવાની છે એમને કોઈ પ્રશ્ન હોય તો આપણે સાંભળવાના છે બીજી નાની મોટી ઈ તો આને કહું ઈકો હે ચાલુ એમાં ઈકો ચાલુ હે ઈકો જે લોકોના પૈસા જમા કરાવી ગયા એ બધા આંકડા પર બેસો જે બુકો સંભાળે છે ને એમનું આપણે સન્માન કરવાનું છે જેમને એના માટે આપણે એક બેગ લઈ આવ્યા છીએ જેમણે બેગ લઈ લીધી એ ભાઈઓ એની બેગ લઈને અહીંયા આવે અને એનું આપણે સન્માન કરશું અને જેને બેગ લેવાની બાકી હોય એ લોકો ત્યાંથી બેગ લઈ લે અને નવી બુક આપણે આપવામાં આવી છે તો દરેક ભાઈઓ દરેક ગામના ભાઈઓ નવી બુક લઈને જાય એની પાસે જૂની બુકો હોય જમા કરાવી અને કદાચ જૂની બુક કોઈ એની ઘરે રહી ગઈ હોય તો પાછળથી જમા કરાવી નવી બુક લઈ અને નવી બુકમાં આપણે દરેક સંસ્થાઓના નામ છે એટલે એમાં તમારે ગમે ત્યાં પ્રસંગમાં નવી બુક છે એ તમારે લઈને બેસો અને તમારે બીજી કોઈ ફાળવાની જરૂર નહીં તો હવે હું મનીષભાઈને વિનંતી કરીશ આપણે આ બેગથી સન્માન કરવાના છીએ બધાનું બાબુભાઈ પીપરોતર મોટી પાનેલી એમનું સન્માન કરશે અશોકભાઈ ગોરફાટ તાળીઓ પાડો મિત્રો અશોકભાઈ આવો 5 જણા આપણે તમે સન્માન કરતો જાઓ હા અશોકભાઈ આપણે માત્ર અમને દેન જોવાનું નથી તાળીઓ પાડવાની છે તાળીઓ પાડો બસ હાલો પછી હરદાસભાઈ છે હરદાસભાઈ આવી અર્જનભાઈ રાઠોડ અમરદળ હાલો જીવનભાઈ હાલો આમના મુકેશભાઈ દિયો જીવનભાઈ નું સન્માન કરશે મુકેશભાઈ હા રાણાવાવથી જીવનભાઈ એમનું સન્માન કરશે મુકેશભાઈ તાળીઓ પાડો મિત્રો આપણે બેઠા બેઠા એ જ કરવાનું છે હાલો હવે ત્રીજાનું નામ બોલો આગળ હાલો હવે તમે જેમ બોલો અમરદર થી અર્જનભાઈ રાઠોડ આવો અર્જનભાઈ રાઠોડ અમરદર ખૂબ મોટી સેવા કરે છે એમનું સન્માન કરશે મુકેશભાઈ હા આંબરડી ડેરી થી કારાભાઈ આવ્યા છે કારાભાઈ ભંભાણા બરાબર પછી કોટડા 22 થી આનંદભાઈ શીર પછી જામજોધપુર થી વીરજીભાઈ કારેણા એમની જગ્યાએ બીજા જે કોઈ આવ્યા હોય હા આવો કમલેશભાઈ આવો જામજોધપુર થી કમલેશભાઈ કારેણા એમનું સન્માન કરશે મુકેશભાઈ તાળીઓ પાડો પછી ભેણાકવડ થી હરસિભાઈ કારેણા છે ભેણાકવડ થી હરસિભાઈ કારેણાનું સન્માન કરશે મુકેશભાઈ હાલો હરસિભાઈ કારેણાનું સન્માન મુકેશભાઈ હવે મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વિજયપુર થી નરેશભાઈ છે ભાઈ હાલો નરેશભાઈ નું સન્માન કરશે પુંજાભાઈ બરાબર હાલો ચેકો દુધાળા થી સામતભાઈ છે સામતભાઈ નનેરા દુધાળા બરાબર પછી ભોરિયા થી ધીરુભાઈ સોલંકી છે ભાઈ ધીરુભાઈ હાલો ડેરી આંબેડી થી જેસાભાઈ આવી જાઓ બાજુ આ બાજુ આવી જાઓ જેસાભાઈ નું સન્માન કરશે પુંજાભાઈ તાળીઓ પાડો આ લોકો કેટલી મહેનત કરે છે આપણે તો ખાલી ઘડીક વાર મહેનત કરવાની જામ ખીરેસરા થી હરદાસભાઈ નકોમ એનું સન્માન કરશે પુંજાભાઈ ફોટડી સરપંચ ફોટડી પુંજાભાઈ હરદાસભાઈ નું સન્માન કરશે બે બહુ મોટી મોટી સેવા કરે છે સમાજની આવી જાઓ હાલો ચેક વાર હવે તમે હે ને કરો થોડીક બે સૂચના આપી દઉં બરાબર હવે થોડીક મારું સૂચન છે અમે લોકો રાજકોટમાં આપણે જે કન્યા છાત્રાલયનું કામ ચાલી રહ્યું છે કુમાર છાત્રાલય આપણું બની રહ્યું છે હજી આપણે 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો બાકી છે એમાં મુખ્ય ખર્ચો હવે લિફ્ટનો છે 2 લિફ્ટ છે એમાં આપણે 17-18 લાખ રૂપિયાનો ખર્ચો છે ફરતી ગ્રીલ બનાવવાની છે એ ગ્રીલનો 6-7 લાખ રૂપિયાનો ખર્ચો છે બાકી કોન્ટ્રાક્ટરના પેમેન્ટો અને ઇલેક્ટ્રિસિટીનો જે કંઈ પણ વાયરિંગનો ખર્ચો આવે આવું 30 લાખ રૂપિયાનું આપણે હજી
ભંડોળ ભેગું કરવાનું છે અને મારા ધ્યાન પ્રમાણે આપણા 20 ગામ હજી એવા છે કે જેમાં ફંડ કરવાનું બાકી, અથવા તો ઘણા વ્યક્તિઓ વ્યક્તિગત આવીને આપી ગયા. આ ભીખાભાઈ છે તો એ રાજકોટ આવીને આપી ગયા છે એના પોતાના 50,000 રૂપિયા ગોવાણાથી, પણ ગોવાણામાં હજી અમે ફંડ માટે ગયા નથી. આ કોઈ મોટી આપણે હવે કોઈને એમ નથી કહેવું ભાઈ તમે 25,000 લાવો 50,000 લાવો, તમારાથી જે બને 500 રૂપિયા આપો, 1000 આપો, 2000 આપો, 2500 આપો. એક ગામમાંથી 1-1.5 લાખ રૂપિયા થાય તો એ 20 ગામમાંથી 30-35 લાખ રૂપિયા થઈ જાય, આપણું કામ થઈ જાય. તો અમારે એવી વિનંતી છે કે આ દિવાળી આસપાસ અથવા દિવાળી પહેલા, હમણાં વાડ પડી જાય પછી કોઈ નવરું નહીં, તો અઠવાડિયા પછી પણ અમે જે તે ગામના 5 ભાઈઓને બુક આપી જઈ અને તમે લોકો ગામમાં ફરી અને તમારી રીતે જો આ ફંડ કરો અને થોડીક આવી મદદ કરો તો દિવાળી સુધીમાં આપણું કામ પૂરું થઈ જાય. દિવાળી પછી આપણે સારો દિવાર જોઈ અને આખો સમાજ આપણે ભાણવડે જ આપણે મિટિંગ કરશું ક્યારે આપણે એનું ઉદ્ઘાટન કરવું છે, કેવી રીતે કરવું છે. તો આવું બધું આપણું આયોજન છે. તો મારી વિનંતી છે કે થોડોક બધા એમાં સહકાર આપજો, બરાબર. અને જે અત્યારે બુકોમાં આવી ગઈ છે એ બુકો નવી બધા લઈ લ્યો, એમાં દરેક સંસ્થાના નામ છે. તમારી પાસે જૂની બુકો જો લઈ હોય તો જમા કરી દો અને બાકી હોય તો એ ઓટોમેટિક અહીં ખબર પડી જવાની, એ અમે ટીમ બનાવીને તમારી પાસે લઈ જાઓ, બરાબર. નવી બુક વાપરવાનું ચાલુ કરો જેથી કરીને આપણે હિસાબ કિતાબ વ્યવસ્થિત રહીએ. અને નવી બુકોમાં બધી સંસ્થાના નામ છે આપણે. આ ખુશી ભેટ રકમ જો ન આવે તો એની શું અસર થાય છાત્રાલયો માટે, એના માટે તમને હું ખાસ કહું તો 12 મહિનાનો મેં હિસાબ કર્યો છે. ગયા જૂન 2024 થી લઈને આ જૂન 2025 સુધીનો હિસાબ કરો તો જાવક છે 6,48,520 રૂપિયાની. એની સામે મારી ફીની આવક છે 4,00,000. અમારા દરેક બે શબ્દો કહેવત તમે બોલી દેજો, હા, કઈ ખાલી બધી વિગતવાર તમે સમજાવજો. હો? જો ખુશી ભેટ ના આવે તો સંસ્થાયું કોઈ હાલે નહીં. ખુરશીમાં તો નાખી રાખી દો. ઓછી છે એટલે એના ઘટ આવે છે. હા, ભાઈ પડા કઈ ગયા, ભાઈ પડા. તમારા છોકરા કેટલા છે? રાજકોટ અત્યારે કુમાર છાત્રાલયમાં 50 વિદ્યાર્થી છે. અમારે સંખ્યા ઓછી છે એટલે આ ઘટ આવે છે. જેથી કરીને આ છે ને આ મેન આ ધ્યેય છે કે જ્યાં સુધી ખુશી ભેટ ના આવે તો આ પૈસા સિવાય આ ન ચાલે, સંસ્થાયું ન ચાલે. ઓલા માઇક પડા બોલાવ્યું, દુધાળાથી માઇક પડા બોલાવ્યું. જૂનથી જૂન સુધીનો હિસાબ આમાં લખેલો છે, જો કોઈને જોવો હોય આમાં લખેલો છે તો જેથી કરીને ખ્યાલ આવે કે આ સંસ્થાયું કેમ હાલે છે. કારણે ક્યાં બેઠા આમાં? હાલો ગોવિંદભાઈ કારણે આવો આગળ. ગોવિંદભાઈ આગળ આવો. અરે સન્માન કરાવવાનું તમારા હાથે આવો ને. અરે આવો તો ખરી આ બાજુ. હાલો હવે ભોરિયાથી ધીરુભાઈ સોલંકી છે. ધીરુભાઈ બોરિયા છે, બોરિયા. પછી આ બોર્ડ કેમ ચકી નાખ્યું? હાલો વાંધો નહીં. હાલો શહીદ ઇબરાથી જયસુખભાઈ કદાવલા. જયસુખભાઈ કદાવલા છે ભાઈ? હે હાલો હુપેડીથી મારખીભાઈ પીપરોતર. મારખીભાઈ પીપરોતર છે અહીંયા. પછી વનાણાથી પરબતભાઈ ચાવડા. પછી ગેલડાથી વસંતપુરથી વિજયભાઈ કારેણા. હાલો આવો. હાલો વસંતપુરથી વિજયભાઈ કારેણા, એનું સન્માન કરશે. વસંતપુરથી વિજયભાઈ કારેણાનું સન્માન કરશે અશોક અર્જનભાઈ કારેણા. અર્જનભાઈ ઉભા રહ્યો, 5 જણાનું રખાવો. પરડાથી જાદવભાઈ પીપરોતર. લાલ પરડાથી છે કોઈ ભાઈ? લાલ પૈડા છે, ભાઈ ફોટડીથી જયરામભાઈ. જયરામભાઈ છે. હાલો આવો આવો જયરામભાઈ હાલો. ફોટડીથી જયરામભાઈ, એનું સન્માન કરશે અર્જનભાઈ કારેણા. દરેક ભાઈઓએ આ થેલો લેતો જવાનો છે, માંથી બુક લેતી જવાની છે, ખાસ યાદ રાખજો. તાળીઓ તો પાડો મારા ભાઈઓ બધાય. હાલો પછી જીણાવાડીથી ચનાભાઈ સોલંકી. ક્યાં ગયા? હમણાં બેઠા હતા ને ચનાભાઈ. આવો આવો હાલો. જીણાવાડીથી ચનાભાઈ સોલંકીનું સન્માન કરશે અર્જનભાઈ કારેણા. ફોગાભાઈ આવો. ફોગાભાઈને વિનંતી કરું. ગોવાણાના સરપંચ ફોગાભાઈ આવો. ભાઈ હાલો. પછી જામરોજી વાળાથી આજે લક્ષ્મણભાઈ નથી પણ લક્ષ્મણભાઈ કારેણા અને લક્ષ્મણભાઈના દીકરા એ બધા ભાઈ આવો. હા હા બે ગયા.
પછી રાણા ખીરસરાથી મોહનભાઈ, આવો હાલો. રાણા ખીરસરાથી મોહનભાઈ, એનું સન્માન કરશે ફોગાભાઈ, સરપંચ ઓફ ગોવાણા, સમાજનું ગૌરવ. હાલો પછી દિગ્વિજયગઢથી મુકેશભાઈ નનેરા, આવો. હાલો દિગ્વિજયગઢથી મુકેશભાઈ નનેરાનું સન્માન કરશે ફોગાભાઈ. હવે જામનગરથી તાળીઓ પાડો મિત્રો, તાળીઓ પાડો. હાલો રાજકોટથી નીતિનભાઈ નનેરા, રાજકોટથી નીતિનભાઈ નનેરા, એનું સન્માન કરશે ફોગાભાઈ. હાલો હવે આ ચકી નાખો ને પછી વાહ જોઈ લો. બરાબર. હાલો અમદાવાદ અમદાવાદ છે. હાલો અમદાવાદથી શૈલેષભાઈ, હાલો અમદાવાદથી શૈલેષભાઈ કારેણા, એનું સન્માન કરશે નાથાભાઈ. આવી જાઓ. એક થેલો લીધો નહીં, થેલો આપી દીધો. હાલો આદિત્યપરાથી માર્કીભાઈ કારેણા, માર્કીભાઈ કારેણા આદિત્યપરા, આવો માર્કીભાઈ. માર્કીભાઈ કારેણા આદિત્યપરા, આવો આવો. હા કઈ વાંધો નહીં, હાલો લઈ હાલો. હવે એકવાર તાળીઓ પાડો જોરદાર, બધા તાળીઓ પાડો મારા. વાહ વેરી નાઇસ. હાલો ઝારેરામાંથી કોણ આવ્યું છે ભાઈ? ઝારેરાથી જાઓ, ઝારેરા. હાલો એને બોલાવી લો પહેલો. રાણા રોજીવાડાથી જયંતિભાઈ સોલંકી, રાણા રોજીવાડા આવો. રાણા રોજીવાડાથી જયંતિભાઈ, એનું સન્માન કરશે. ખેલો નથી લીધો તો લઈ લો. એમનું સન્માન કરશે નાથાભાઈ. હલો પછી રૂપામોરા, હાલો રૂપામોરાથી જયરામભાઈ કરથિયા, નાનજીભાઈ કરથિયા. ફોગાભાઈ વારો આવી ગયો, તમે આવી જાઓ ને, વાંધો નહીં. ખાલી હાથ અડાડી ગયો ને થેલાને. ભાઈ તાળીઓ પાડો હવે, એને હાથ અડાડ્યો, હાથ અડાડવામાં. ભાણવડ મુકેશભાઈ સોલંકીનું સન્માન કરશે નાનજીભાઈ કરથિયા. હજી એકવાર તાળીઓ પાડો. હાલો પછી રાણપેડાથી વચ્ચીભાઈ પીપરોતર, ક્યાં હે વચ્ચીભાઈ? રાણપેડા. હાલો પાસ્તરથી સુરેશભાઈ કારેણા, ભવનેશ્વરથી રતિલાલભાઈ, ક્યાં રતિલાલભાઈ આવ્યા હે? આવો આવો આવો, આવો રતિલાલભાઈ, આવો આવો. ભવનેશ્વરથી રતિલાલભાઈનું સન્માન કરશે રતિભાઈનું નાનજીભાઈ કરથિયા. તાળીઓ પાડજો મિત્રો. એમાં શું છે, બદલી ગયા ભાઈ. ફતેપુરમાં નામ છે રામભાઈ કદાવલા. હા રામભાઈ કદાવલા આવ્યા. રામભાઈ આવો, રામભાઈ આવો. હા હાલો, આવો નાનજીભાઈ ઉભા રહ્યો. રામભાઈ કદાવલાનું સન્માન કરશે નાનજીભાઈ કરથિયા. તાળીઓ પાડો મિત્રો, તાળીઓ પાડો, તાળીઓ પાડો. ભાઈ મોટી ગોપમાં કોણ છે જોજી? મોટી ગોપમાં બદલી ગયું નામ. મોટી ગોપમાં છે કરશનભાઈ પાથર. કરશનભાઈ પાથર આવ્યા ને? મોટી ગોપ કરશનભાઈ પાથર, આવો કરશનભાઈ. કરશનભાઈ પાથર મોટી ગોપ, એનું સન્માન કરશે નાનજીભાઈ કરથિયા. હવે નાનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મોહનભાઈ કારેણા, આવો મોહનભાઈ. હાલો ગવાણમાં ભીખાભાઈ, આવો ભીખાભાઈ પાથર. ક્યાં ભીખાભાઈ બેઠા હતા ને? હે પછી હાથલાથી નગાભાઈ કારેણા, હાથલાથી નગાભાઈ કારેણા છે ભાઈ. પછી આંબલિયારાથી મુરુભાઈ કદાવલા, પછી ધારાગઢથી નાથાભાઈ નનેરા. ક્યાં ગયા નાથાભાઈ? આવો આવો. હાલો ભાઈ નાથાભાઈ નું સન્માન કરીએ. મોહનભાઈ કારેણા રાજકોટ, મોહનભાઈ ભર્યો ઘડીક વાર. પરથી રમેશભાઈ પાથર, રમેશભાઈ પાથર બેક પર. પછી ગળુમાંથી પ્રવીણભાઈ ચૌહાણ છે, પ્રવીણભાઈ ચૌહાણ આવો.
ગળુમાંથી પ્રવીણભાઈ ચૌહાણનું સન્માન કરશે મોહનભાઈ કારેણા, રાજકોટ. તાળીઓ પાડો મિત્રો. ગેલડાથી મહેશભાઈ કદાવલા છે ભાઈ? ગેરડાથી મહેશભાઈ કદાવડા. હાલો હાલો આવો. હાલો, ગેલડાથી મહેશભાઈનું સન્માન કરશે મોહનભાઈ કારેણા. મેઘપર આવી ગયું મેઘપર બાકી, મેઘપરનું કોઈ છે નહીં. હા મેઘપર નહીં, ઈશ્વરિયા ઈશ્વરિયાનું નથી કોઈ. ક્યાં નામ છે? આર્યુ ઈશ્વરિયા નામ, નામ નામ. હોય તો નામ નહીં હોય પણ એ બદલી ગયા છે. તો એ ઈશ્વરિયાથી કોઈ ભાઈ આવ્યા? બુકુ લઈને ઈશ્વરિયાથી. ઈશ્વરિયાથી આવો આવો. હા ભરતભાઈ બાપાનું નામ હતું ને પેલા. હા હા. હાલો, ભરતભાઈનું સન્માન કરશે મનીષભાઈ. હાલો, હવે આમાં કોણ બાકી છે જોવો. પેલા એ પૂછી લ્યો કોઈ હવે ગામના બાકી ન થઈ જતા ને કોઈ. એટલે ઈ કોઈ ગામના બાકી રહી ગયા હોય, આમાં નામ બોલવા માંગે કે નામમાં થોડુંક બીજા બુક સંભાળતા હોય. હાલો, બોડકીના આવી જાવ. હાલો હાલો હાલો. આવો આવો આવો. હાલો, બોડકીથી પરબતભાઈનું સન્માન કરશે મનીષભાઈ કારેણા, પોરબંદર. તાળીઓથી પણ. કોઈ ગામના બાકી હોય હવે મારા ભાઈ તો આવી જાવ ને અહીંયા આગળ. આવો 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 આવો. તાળીઓથી સન્માન કરો મારા ભાઈ. શાબાશ. મહેન્દ્રભાઈનું બોરજરથી મહેન્દ્રભાઈનું સન્માન કરશે મનીષભાઈ કારેણા, પોરબંદર. બોરજરથી મહેન્દ્રભાઈ. જે કોઈ ગામના ભાઈઓ બાકી રહી ગયા હોય અને બુક ખાસ વાંચી લેતા જાય. નવી બુક બનાવી છે આપણે. બુક અગત્યનું આપણે બધાને. ગોવિંદભાઈ તમે જરાક આગળ આવો ને મારા ભાઈ. તમને શું વાંધો છે? અહીંયા આવો ને આગળ. એક સમાજના આપણા બધા ભાઈઓ થોડીક ઓછી સંખ્યામાં છે, પણ એક જરૂરી વાત કરવાની છે. જે આપણે વસરામભાઈ કરથિયા, જામ ખીરસરા, એમનું એક સૂચન છે. એનું સૂચન એવું છે કે અત્યારે સમાજમાં અમુક ના કરવાના ખર્ચાઓ ઘણા બધા થાય છે. એટલે એની થોડીક એવી લાગણી છે કે સમાજ જો ભેગો થતો હોય તો થોડુંક એમાં કંટ્રોલ કેમ આવે, એના માટે શું કરવું જોઈએ, એવી એક ચર્ચા છે. અત્યારમાં કેમ બરાબર એક વસ્તુ આપણે આની વિચારવા જેવી છે. બીજી વસ્તુ છે પ્રી વેડિંગ શૂટિંગ. આજે દરેક લોકો આજે એના દીકરાના લગ્ન ટાઈમે લગ્ન પહેલા 6 મહિનાથી પ્રી વેડિંગ શૂટિંગ કરી અને ખોટા ખર્ચા કરે. હું માનું છું કે ભલે આજના સમયમાં છોકરાઓની દીકરીની કે દીકરાની ઈચ્છા હોય તો મા બાપને એ પૂરી કરવાની એની ફરજમાં આવે. પણ જો એમાં પણ થોડુંક સમાજ જો સમજે તો એની લિમિટ બાંધે કે ભાઈ 5-15 હજારનો ખર્ચો કરો તો કંઈ ખોટું નથી. પ્રી વેડિંગ હું તમને એમ કહું છું કે મહિના 2 મહિના માટેનું છે, પછી જૂનું જ થઈ જવાનું. પછી કોઈ તમારી રીલ કે કોઈ તમારું પિક્ચર જોવાનું નથી. એટલે આવા બધા ખર્ચા સમાજમાં બહુ વિનાશ નોતર છે. બીજા સમાજ જાગી ગયા, આપણો સમાજ જાગે એવી મારી લાગણી ને માગણી છે. એના માટે અમે આગેવાનોના વડીલોને ફોને કરશું અને જો શક્ય હોય તો આ 1 મહિનાની અંદર આપણે ભાણવડ મુકામે એક મિટિંગ કરીએ અને આપણે બધા આ બાબતમાં થોડું વિચારીએ. હું એમ માનું છું થોડું ખોટું આગેવાન થઈ અને ફરવું એના કરતાં થોડુંક બધાએ આમાં વિચારી અને સમાજના આગેવાનો આ દિશામાં આગળ વધે તો નાના માણસોને મુશ્કેલી ઓછી થાય. આવું મારું માનવું છે. આભાર. હવે વસરામભાઈ એનો પોતાનો મત વ્યક્ત કરશે. વસરામ. સમાજનું ચિંતન કરતા હોય તો સમાજ આ છેલ્લા 4 થી 5 વર્ષ થયા લગ્નની અંદર એવા કુરિવાજો આવ્યા છે ને કે આમાં ખર્ચા આપણે ગણીએ ને તો મિનિમમ 4 થી 5 લાખ રૂપિયાનો બચાવ થાય છે. બરોબર બચાવ થાય છે. એ છતાં આપણી જે દીકરા દીકરીઓ છે એની અંદર આપણે જોઈએ તો આપણો સમાજ 50 ને 70% વ્યક્તિ આધારિત છે. બરોબર તો એ દીકરીને આપણે પ્રેમની ગમે લગ્ન થાય એટલે એને ખેતી આપણી ન ગમે, પછી આપણું પશુપાલન ના ગમે, બરોબર, પછી સંયુક્ત કુટુંબ હોય તો પરિવારે એ ના ગમે. એટલે તમે ભલે બધા એમ કહેતા મારા તો એક જ દીકરો છે ભાઈ, મારે તો ખર્ચો કરવો છે, પણ એ
કે એ દીકરીમાં કેટલા વિચારો છે અને આપણે ખર્ચો કર્યા પછી કે આપણે 10 લાખનો ખર્ચો કર્યો તો એ મહિનો દિવસ કે 2 મહિના જે લગ્ન થયા તો કે હાલો ભાઈ પેલા કરો આપણે નીકળી જાય બરોબર એટલે એ કંઈ વિચારતા નથી ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે આમાં વડીલોનો અપમાન થાય લગ્નની અંદર એને આપણે વડીલોને શેના માટે લઈ જાય છે બરોબર તો એવા મોટા રેસીપી મારે અને એવા ચિત્રો બતાવે તો આપણે વડીલનું અપમાન થાય બીજા નંબરમાં આપણે ઘરે બીજો સમાજ જમવા આવ્યો હોય તો આપણે જોવે ફોટાની અંદર ઓહો હતા આપણે કોને દેખાડીએ ખરેખર એમાં કોઈ હતું નહીં ને. તમારે કેટલું ટોટલ દૂધ એ પ્રમાણે પછી બધા પાંચ લઈ લો. કેના કેના લે આના આશિષના આવી ગયા ના આ તમારો હિસાબ બાકી જ છે, અમારો અહીંનો હિસાબ છે. 7250. બોલતા લઈ લો. 7250. હલો સહી દેવળિયાથી જયસુખભાઈ કદાવલા પધારે. જયસુખભાઈ 2 મિનિટ આવી જાઓ. ભાઈનું સન્માન કરશો. ચલો સહી દેવળિયાથી જયસુખભાઈનું હરિભાઈ સન્માન કરશે. તાળીઓ વગાડજો મિત્રો. સુપેડીથી પધારો ભીમસીભાઈ. ભીમસીભાઈનું સ્વાગત કરશે. ખીમજીભાઈ કડકિયા આવો. ભીમસીભાઈ આવજો 2 મિનિટ. સુપેડીથી છે ભીમસીભાઈ. ખીમજીભાઈ કડકિયા તેનું સન્માન કરશે. હવે છે રેટા કાલાવડ. આવતા રહ્યો. રેટા કાલાવડથી મેરામણભાઈ વિબ્રોતર. ગોવિંદભાઈને નમ્ર વિનંતી કે પ્લીઝ આવો. અરે એક વખત પ્લીઝ. અરે એક વખત આવો. મેરાવણભાઈ રેટા કાલાવડથી છે, તેનું સ્વાગત કરશે ભરતભાઈ. તાળીઓથી સન્માન કરશો, સ્વાગત કરશો ભાઈ. હવે આ એક વખત ગામના નામ બોલ્યો, પાછા રહી નથી જતા ને કોઈ. હજી આ બાકી છે ને એ બધા નામના એક વખત નામ બોલી લે. આ બધાના નામ જેટલા છે ને આ નામ બધા એક વખત પાછા બોલી ગયો. દુધાળાથી બોડકી તો આવી ગયો તો ચેકો મારો બોડકીમાં. હાલો હવે મેલાણથી છે ભાઈ નથી. હાલો વનાણાથી કેરડા તો હતું ને કોક. કેરડા તો હતું ને. પછી ગયા. સુરેશભાઈ કારાણા ભાસ્કરભાઈ કોઈ તો નથી. હાલો રાણ પડ્યા હે બરાબર. પછી રાણપડાથી વચ્ચીભાઈ ટીપણોકર છે.
હાલો નથી નાનપણાથી ગવાણાથી તો હતા ને ગવાણા વાળા ગવાણાનું તો ભીખાભાઈ વયા ગયા. ઈ ન હતા પણ વૈયા ગયા કાંઈ વાંધો નહીં હાલો રેવા દો પછી હાથલા હાથલાથી નગાભાઈ કારેણા, હાલો એ નથી આવ્યા પછી આંબલિયા છે આંબલિયારાથી, તારાગર પછી ધારાગરથી નાથાભાઈ નનેરા હવે આવી ગયા. બેગ પરથી રમેશભાઈ પાથર, હાલો પારાવાડા તારાવાડાથી મુરુભાઈ ગાજણોતર, હાલો પારાવાડા હાલો 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 એનું નામ એના મગનભાઈ કરી નાખો હાલો મગનભાઈ તો યાર આવતા રહ્યો હા મેક પર રમેશભાઈ પાથર. હા કાંઈ વાંધો નહીં તો ખાલી ફોટો પાડી લ્યો રેડી હાલો ચેકી નાખો